અને એ જ નવું પડકારો આજે પણ આપણે સેવાની અંદર અનુભવીએ છીએ, અનુભવ કરીએ છીએ. અને એ પડકારો તો રહેવાના છે, કેમ કે હંમેશા આપણે યાદ રાખીએ આપણું જે ખ્રિસ્તીપણું છે એ આટલા વર્ષોમાં ડેવલપ થયું, એ આટલા વર્ષોની અંદર વધ્યું, એ સંઘર્ષો વચ્ચે જ વધ્યું. પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી ઉપર હતા 3.5 વર્ષ, જ્યારે જગતમાં હતા, જ્યારે મેં સેવા કરી એમના 33 વર્ષમાં જે છેલ્લા 3.5 વર્ષની એમની સેવા હતી, એ સંઘર્ષો વચ્ચે જ એમની સેવા હતી. આરામદાયક સેવા નથી. તમે બધા સેવકો છો, આપણે બધા સેવકો છીએ. આરામમાં સેવા થાય નહીં, સેવામાં આરામ મળે નહીં, સંઘર્ષ હોય જ. પ્રભુ ઈસુના જીવનમાં પણ તમે જોયું આરામદાયક જીવન નહીં હતું, સંઘર્ષ, તકલીફો હતી. પડોશીઓ સામે આવતા હતા, કેટલા માંદાઓને સાજા કર્યા, કેટલા ટોળાને ટોળા લોકોને સાજા કર્યા. અને દરેક સંઘર્ષના સમયમાં પ્રભુ ઈસુ બાઇબલમાં આપણને જોવા મળે છે, જ્યારે ને જ્યાં સમય મળે એકાંતમાં જઈને શું કરતા હતા? હાલેલુયા. તો એ જ પ્રમાણે આટલા 9 પ્રકારના પડકારોનો સામનો કર્યા પછી પણ એ સેવા વધતી ગઈ. કેમ કે એ સેવા વધતી ગઈ કેમ કે આગેવાનોની અડગ પ્રાર્થના. તો એ લોકો પ્રાર્થના કરે એટલે આપણે રિચાર્જ થઈ જઈએ. આપણો મોબાઈલ ફોન બેટરી ઉતરી જાય, કોઈ કામનું નથી, તો આપણે એને પાછું તંદુરસ્ત કરવા માટે શું કરીએ? ચાર્જિંગમાં લગાડીએ, તો પાછું ચાર્જ વધી જાય. એટલે પછી એમાં ગીતો પર વાગે અને પછી એ મોબાઈલ પાછું એક્ટિવ થઈ જાય. એ સેવકનું લાઈફ કોઈક વાર કેવું હોય, પડકારોના કારણે બેટરી ઉતરી જાય, એટલે ચાર્જિંગ કોણ કરે? પ્રાર્થના. હાલેલુયા. પ્રાર્થનાથી આપણે પહોંચવું. તો આગેવાનોની પ્રાર્થનાઓ વિશે આપણે આજે શીખવાના છે. અને વાલાઓ, નવા કરારના પત્રો મેં શોધ્યા, પ્રેરિતોના કૃત્યોથી લઈને પ્રકટીકરણ સુધી મને 8 એવા પાવરફુલ પ્રેયર મને દેખાય, 8 સામર્થ્યવાન પ્રાર્થનાઓ મને દેખાય. તમે ચોક્કસ આ એક પ્રાર્થનાને તમારા ચર્ચમાં એક સંદેશો પણ બનાવી શકો છો. તો લોકોને ખબર પડશે. એક પ્રાર્થનાની સિરીઝ તમે શરૂ કરી શકો છો. જૂના પ્રભુએ શીખવાડેલી પ્રાર્થનાઓમાં ઘણા બધા પ્રાર્થનાઓ છે. જૂના કરારની અંદર ઘણા બધા પ્રાર્થનાઓ છે. દાઉદે પ્રાર્થના કરી, મારી પરીક્ષા કરો પ્રભુ. મૂસાએ પ્રાર્થના કરી, મને રસ્તો દેખાડો પ્રભુ. પણ આ છે પ્રાર્થના પ્રારંભિક મંડળીની પ્રાર્થના છે. એટલે આની એક સિરીઝ તમે શરૂ કરી શકો છો. તો કેવી રીતના પડકારોનો સામનો કર્યો આગેવાનોએ, તો 8 એવા પ્રાર્થનાઓ આપણે પકડી રહ્યા છે. અને વાલો, આ જે સેશન છે, પહેલા સેશનમાં ખાલી હું બોલ્યો, આ સેશન આપણે સાથે રાખીશું, ખાલી હું નહીં બોલીશ. તો આપણે શું કરીશું? મારી ઈચ્છા એવી છે કે આપણે બધા એક પ્રાર્થના ઉપર આપણે પહેલા જોઈશું શું છે પ્રાર્થના. અને જો પ્રભુની આગેવાની જો તમને ગૌરવની હોય, આપમાંથી એક જણ, કોઈ પણ એક જણ એ મુદ્દા ઉપર 2 થી 3 મિનિટ પ્રાર્થના કરશે, ટૂંકી પ્રાર્થના, ફક્ત એ મુદ્દા. પછી આપણે બીજા મુદ્દા પર જશું. આમાં 8 મુદ્દા છે, આપણે 8 પ્રાર્થના છે. બહુ ટૂંકી પ્રાર્થના, 2 થી 3 મિનિટની પ્રાર્થના આપણે સમય અનુસાર એ મુદ્દા ઉપર કે આપણા સેવકો આપણને એવી મજબૂતી મળે. તો આપણે 9 પડકારોની સામે પ્રાર્થનાઓની સિરીઝ આપણે શરૂ કરીએ. પહેલી પ્રાર્થના સ્ટેફનની પ્રાર્થના, કે આપણે લોકોને માફ કરી શકીએ. આ પહેલી પ્રાર્થના પ્રેરિતોના કૃત્યોમાં 7મો અધ્યાય 49મી કલમ અને 60મી કલમ આપણે બાઇબલમાંથી ખોલીશું. પ્રેરિતોના કૃત્યો એનો 7મો અધ્યાય અને છેલ્લી 2 કલમ. અને આમાં આપણને સ્ટેફનની પ્રાર્થના આપણને જોવા માટે મળે છે. આ 8 પ્રાર્થના કયા વચનમાં બાઇબલમાં લખ્યું છે હું ચોક્કસ તમને લખીને બતાવીશ. તમે આની પર એક સિરીઝ શરૂ કરી શકો છો તમારા ચર્ચની. અને ત્યાં સ્ટેફનને લોકો પથ્થર મારવા આવ્યા હતા. આજકાલ છે ને એવું છે વાલો, હું સુરતમાં રહું છું, શહેરમાં રહું છું, સુરતમાં કે બોમ્બેમાં કે પથ્થર મારીને મૃત્યુ કર્યું, પણ ત્યાં પણ એ માફી કે તમે લોકોને માફ કરો છો. કેવું થયું છે? આ જ પ્રભુ ઈસુ આપણા બધા પાસેથી અપેક્ષા રાખે છે
અને સેવકો પાસેથી ખાસ આમેન કે આપણે લોકોને માફ કરી શકીએ. અને એની પ્રાર્થના હું 59 ને 60 કલમ વાંચીશ. પહેલી કૃત્યો 7મો અધ્યાય 59 ને 60. તેઓ સ્ટેફનને પથ્થર મારતા હતા. તમે ઇમેજિન કરી જુઓ, કલ્પના કરી જુઓ કે આપણે એ જગ્યા પર હોઈએ ને કોઈ પથ્થર મારે આપણે ખીચવાઈએ વ્યક્તિને, જેમ તેમ આપણે એ વ્યક્તિને બોલીએ, આપણને કોઈ પથ્થર અજાણ્યામાં પણ કોઈનાથી આપણા ઉપર પથ્થર લાગી ગયું તો પણ આપણે ખીચવાઈ જતા હોઈએ છીએ. આ તો ઘણી જોઈને લોકોએ પથ્થર ઉચકીને માર્યા. અને ત્યારે એને પ્રભુની પ્રાર્થના કરીને કહ્યું, ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો. તેને ઘૂંટને પડીને મોટા અવાજે પ્રાર્થના કરી, ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે તમે ન મૂકો, એમ કહીને બેસી. બોલો, આપણું જે હૃદય છે, પ્લીઝ આ સમજો છો તમે આ લાઈન. આપણું જે હૃદય છે એ હૃદયનું જે નિર્માણ કરવામાં આવ્યું છે. આ મને એક લેડી ડોક્ટર છે, હું યુએસ અમેરિકા ગયો હતો ગયા વર્ષે. તો અમેરિકામાં મને એક બહુ સારી સ્પીકર મળી હતી. મને એક લેડી હતી, એક વ્યક્તિ હતી, એક સ્ત્રી હતી. એમને એક મુદ્દા ઉપર એમને ટોપિક આપ્યું હતું, એમને એક લેક્ચર આપ્યું. અને ત્યાં પ્રભુની કૃપાથી મને એક મોકો મળ્યો હતો. મેં આગેવાની ઉપર એક ટોપિક લીધું હતું. અને એ બેને જે ટોપિક લીધું હતું ને, એ માફીની ઉપર. અને એ પોતે એક ડોક્ટર હતા. અને કયા ડોક્ટર હતા? હૃદયના ડોક્ટર. એટલે એમને 2 વર્ષ તો હૃદયનું નિર્માણ કેવી રીતના કરવામાં આવ્યું છે ને એની ઉપર એમને સંશોધન કર્યું. અને આવું કોઈ વ્યક્તિ ભારતમાં તો સુધી મળ્યો નથી જેને મને એમ કહ્યું હૃદયની અંદર કઈ નળી જાય ને કયું લોહી નીકળે એ બધું બધા ડોક્ટરને ખબર હોય. પણ હૃદયની એ પ્રાર્થના કરીને બેનને વસ્તુનો ખુલાસો મળ્યો કે હૃદયનું નિર્માણ કેવી રીતના કરવામાં આવ્યું છે. એ સ્ત્રી બહુ સરસ લાઈન હતી. આપણા હૃદયનું નિર્માણ એવી રીતના નથી કરવામાં આવ્યું કે આપણે કોઈને માફ ન કરવાનો બોજ એમાં સહન કરીશું કે ઉચકી શકીએ. બહુ સુંદર લાઈન. Our heart is not created to carry the burden of unforgiveness. English માં એટલે આપણા હૃદયનું નિર્માણ એવી રીતના કરવામાં નથી આવ્યું કે આપણે લોકોને ન માફ કરી શકીએ, માફી ન આપી શકીએ. કોઈને માફી ન આપીએ એ બોજ કહેવાય. એ બોજ આપણા હૃદયમાં આપણે ઉચકીને ચાલીએ એવું હૃદય નથી બન્યું. એના પછી હૃદયની સમસ્યા શરૂ થઈ. આપણું હૃદય એનાથી નિર્માણ થવામાં આવ્યું છે કે આપણે લોકોને માફ. સ્ટેફનની પણ પ્રાર્થના એ જ હતી, લોકોને માફ કરવાની. દરેક સેવકોના જીવનમાં તમારા સામે એવા વ્યક્તિઓ આવશે જે કોઈ એવું બોલી જશે, કે જે કોઈ એવું વર્તશે, કે જે કોઈ એવું કરશે જેનાથી આપણને ઠેસ પહોંચશે, આપણને ખોટું લાગશે, કેમ કે આપણે લાગશે. સ્ટેફનને એમથી વધારે ખોટું લાગ્યું હશે, પ્રભુ ઈસુને એમથી વધારે ખોટું લાગ્યું હશે. પણ કેમ નહીં લાગ્યું? કેમ કે એમની અંદર એક કરુણા હતી, એ પ્રેમ હતો અને એમને કહ્યું લોકોને માફ કરો. સ્ટેફનની અંદર ખ્રિસ્તપણું હતું. સ્ટેફનની પ્રાર્થનાથી હું જે મારા જીવનમાં શીખ્યો ને વાળો એ છે કે જ્યાં સુધી આપણી અંદર ખ્રિસ્તપણું નથી આપણે લોકોને માફ નહીં કરી શકીએ. સ્ટેફનની પ્રાર્થના વધસ્તંભની પ્રાર્થના હતી. પ્રભુએ વધસ્તંભમાં જે પ્રાર્થના કરી એ જ સ્ટેફને પ્રાર્થના કરી. તો સ્ટેફને પ્રાર્થના કેમ કરી શક્યો? કેમ કે એની અંદર ખ્રિસ્તપણું, એની અંદર ખ્રિસ્ત પ્રભુ ઈસુ હતા. જો આપણે લોકોને માફ નથી કરતા, ખ્રિસ્તપણું નથી આવતું. કેમ કે જો ખ્રિસ્તપણું હોય તો લોકોને માફ ન કરવી એ ખ્રિસ્ત નથી શીખવાડતા. કેટલા લોકોને પ્રભુએ કહ્યું, જા બેન, તારા પાપ માફ થયા, તારા કરણીઓ માફ થયા. માફ કરવાનું હૃદય એક સેવકનું હૃદય હોવું જોઈએ, તે સ્ટેફનને મળે. આવો આપણે પુસ્તકમાં નમાવીને આપણામાંથી કોઈ પણ એક આગેવાન આ મુદ્દાઓ પર આપણને એક 2 મિનિટ પ્રાર્થનામાં કોઈ લીડ કરશે. સ્ટેફનની પ્રાર્થના કે આપણે લોકોને માફ કરી શકીએ, એક એવું હૃદય આપણને આપે પ્રભુ આજે આપે. કોઈ પણ એક તમારામાંથી કોઈ પણ એક આગેવાન આપણને પ્રાર્થના સ્ટેફને માફ કર્યા, માફ કરવાનું હૃદય તમે હંમેશા આપો. આજે આપણી પહેલી પ્રાર્થના એ આગેવાન. બીજી પ્રાર્થના પર આપણે આપીએ કે ખ્રિસ્ત આપનામાં વસે. બહુ સુંદર પ્રાર્થના છે. વાલો, એફેસીનો પત્ર એનો 3જો અધ્યાય આપણે બાઇબલમાંથી જોઈએ છે. પાઉલ લખે છે, એફેસી 3જો અધ્યાય ને 14 થી લઈને 21મી કલમની અંદર લખવામાં આવ્યું છે. 14 થી લઈને 21મી કલમની અંદર. એટલે હમણાં આપણે આખું વાંચવાનો આપણા માટે સમય નથી, ફક્ત 17મી કલમ આપણે વાંચીશું. 17મી કલમ બાઇબલ હોય તો તમે ચોક્કસ આ પ્રાર્થનાને અંડરલાઈન કરી રાખશો, માર્ક કરી રાખશો તમારા બાઇબલની અંદર.
એફએસી 3:14-21 તમે તમારા બાઇબલમાં તમારા ચર્ચમાં વંચાવજો. પણ આજે આપણે સમયના અભાવના કારણે ફક્ત 17મી કલમ લઈએ અને આ છે વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારા મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખી તમે સર્વ ખ્રિસ્ત આપનામાં હશે. ચાલો આપણે ક્યારે સેવા કરી શકીશું? એ લોકો વચ્ચે જ્યારે ખ્રિસ્ત આપની અંદર એક આંબાનું ઝાડ હોય, કેરીનું ઝાડ, ફળ આપવાના સમયમાં એ ઝાડ આવી ગયું. હવે એ ઝાડ પાસે તમે જઈને એવી અપેક્ષા રાખી શકો છો કે આ સફળતા આપશે. ઝાડ શેનું છે? આંબા. તો ફળ કયું આવશે? કેરી. સફરજનનો ઝાડ હોય તો કયો ફળ આવે? કેમ કે એનું બીજ શેનું છે? સફરજન. આંબાના ઝાડમાંથી કયું કે આવશે? કેરી આવશે, આંબા આવશે. કેમ કે ઝાડ કયું છે? આંબાનું ઝાડ છે. ચીકુનું ઝાડ હોય તો એમાંથી કયું ફળ આવશે? ચીકુ. ચીકુના ઝાડમાંથી આંબાનું ફળ આવશે? ના. ચીકુના ઝાડમાંથી દ્રાક્ષની વેલીઓ આવશે? ના. કેમ કે એના બીજમાં શું છે? ચીકુ. તો ફળ કયું આવશે? બીજમાં ચીકુ વસે છે તો ફળ ચીકુ આવશે. બીજમાં સફરજન છે તો ફળ સફરજન આવશે. બીજી પ્રાર્થના, આપણા હૃદયમાં જો ખ્રિસ્ત વસે છે તો આપણી સેવામાં બહાર ખ્રિસ્ત નીકળશે. હૃદયમાં બીજું કઈ વસ્તુ હોય તો સેવામાં ખ્રિસ્ત આવશે નહીં. તો આ પાઉલની પ્રાર્થના, એફએસી મંડળી માટેની પ્રાર્થના, એ જ પ્રાર્થના આપણા બધાની પ્રાર્થના થવી જોઈએ. આપણામાંથી કોઈ તૈયાર થશે આ પ્રાર્થનામાં આપણને દોરી લઈ જવા માટે કે આપણે પ્રાર્થના કરીએ 2 મિનિટ માટે, 2 થી 3 મિનિટ માટે, અને એક સમયમાં આપણે બધા મોઢું ખોલીને આપણે બધા સાથે પ્રાર્થના કરીશું. અને મુદ્દો ફક્ત એ જ હશે મારા કે આપણી અંદર ખ્રિસ્ત વસે, આપણી અંદર ખ્રિસ્ત વસે. તમે ચોક્કસ એક વસ્તુ યાદ રાખજો, યોહાનની લખેલી સુવાર્ત કલમ તમે ચોક્કસ લખી રાખશો. યોહાન 14:23. યોહાન 14:23. ઈસુ ઉત્તર આપે છે યોહાન 14:23. જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. હાલેલુયા. પ્રભુ કહે છે અમે તારી સાથે આવીને તારામાં વસીશું, તારી અંદર અમે રહીશું. તો એ આપણા માટે બહુ સારી વાત. આવો આપણામાંથી કોઈ આપણને લીડિંગ કરશે, કોઈ દોરશે કે ખ્રિસ્ત દરેક સેવકની અંદર વસે. પાઉલે એફએસી મંડળીને આ પ્રાર્થના શીખવાડી. આજે આપણે એકબીજાને પ્રાર્થના શીખવાડી. કોઈ આપણને દોરશે તો આપણે યાદ છે તમને પહેલી પ્રાર્થના કે આપણે લોકોને માફ કરીશું. બીજી પ્રાર્થના કે ખ્રિસ્ત આપણામાં વસે. આ 8 પ્રાર્થના આપણા માટે 8 મોટા તલવારની જેમ છે. હાલેલુયા. જ્યારે તમે પડકારોનો સામનો કરશો ત્યારે ઘૂંટણા ટેકીને આ 8 પ્રાર્થનાઓ કરશો અને આપણને અંદર એક સામર્થ્ય મળશે. ત્રીજી પ્રાર્થના પર આપણે આવીએ એક બહુ સુંદર પ્રાર્થના, એફએસી 1:16 અને 17 કે પ્રભુ ઈસુના મહિમાવંત પિતા પોતાના વિશે જ્ઞાન માટે આપણને બુદ્ધિ તથા પ્રકટીકરણનો આપે. બહુ સુંદર પ્રાર્થના છે. પોતાના વિશે જ્ઞાન માટે આપણને બુદ્ધિ અને પ્રકટીકરણનો આપે. બુદ્ધિની આત્મા આપણને જોઈએ અને પ્રકટીકરણની આત્મા આપણને જોઈએ. પાછું એક વાર આપણે કઈ આત્મા આપણને જોઈએ? આપણને બુદ્ધિની આત્મા અને પ્રકટીકરણની આત્મા. કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત પિતા પોતાના વિશે જ્ઞાન માટે આપણને બુદ્ધિ તથા પ્રકટીકરણનો આપે. કેટલી સુંદર પ્રાર્થના છે. આ પ્રાર્થનામાંથી મને બહુ સુંદર પ્રાર્થના લાગે. A spirit of revelation, a spirit of knowledge. બુદ્ધિની આત્મા અને પ્રકટીકરણની આત્મા. આપણે મોટેથી બોલીએ, હે પ્રભુ ઈસુ, મને બુદ્ધિની આત્મા અને પ્રકટીકરણની આત્મા દુનિયાને સમજવા માટે નહીં પણ મહિમાવંત પિતાને સમજવા. આજે ઘણા બધા લોકોને પાસે બુદ્ધિ છે, વસ્તુઓનું પ્રકટીકરણ મળે છે, પણ આ પ્રાર્થના જ્યારે મેં સુધીને મને મળ્યું ત્યારે એટલો આભારી હતો પ્રભુને કે પ્રભુ આ વાક્ય જે આપણને મળ્યું, આ પ્રાર્થના એફએસી 1:16-17 પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત પિતા
પોતાના વિશે જ્ઞાન માટે બુદ્ધિ અને પ્રગટીકરણનો આત્મા આપે. આજે લોકો બીજા બધા જ્ઞાનમાં બુદ્ધિ વધારે છે, બીજા બધા વસ્તુઓના જ્ઞાનમાં બુદ્ધિ વધારે છે. બાઇબલ કહે છે મહિમાવંત પિતાના જ્ઞાનમાં એ સમજવા માટે, એમની કરુણા, એમનું પ્રેમ એ સમજવા માટે આપણને બુદ્ધિ તથા આપણને પ્રગટીકરણનો આત્મા આપે. દરેક સેવકને પડકારનો સામનો કરવા માટે મહિમાવંત પિતાના જ્ઞાનના વિશેની આત્મા હોવી જોઈએ. એમના બુદ્ધિની આત્મા, એમના પ્રગટીકરણની આત્મા એ આપણી અંદર હોવી જોઈએ. એ ઘણીવાર આપણા માટે તારણ. કોરિન્થીનો પહેલો પત્ર 7મા અધ્યાયમાં 23મી કલમમાં લખ્યું છે, તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. કોરિન્થી 7:23, કોરિન્થી 7:23 અને કોરિન્થી 6:20, આ બે કલમની અંદર લખ્યું છે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. પણ ઘણીવાર આ જ્ઞાન લોકોને ખબર નથી કે આપણને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. એના કારણે લોકો અજાણ્યા છે, એના કારણે લોકો અંધકારમાં રહે છે. એક સ્ત્રી હતી, એને યુરોપ થી અમેરિકા જવું એટલે બહુ મોટી મુસાફરી કહેવાય, હોડીની મુસાફરી, 7-8 દિવસની મુસાફરી. એની પાસે પૈસા નહીં જવા માટે. એને બહુ મહેનત કરી, પૈસા ભેગા કર્યા અને એની પાસે એટલા પૈસા આવ્યા, એને માંડ ટિકિટ કરી. ટિકિટના પૈસા થઈ ગયા અને એક તારીખ નક્કી થઈ, આ તારીખે વાહન નીકળશે જહાજ અને સામે અમેરિકા પહોંચી જશે. એને એના વાલાઓમાં ત્યાં જોયું. પણ હવે એ સ્ત્રીને ખબર હતી વાહનની અંદર ખોરાક બહુ મોંઘો હશે, કે એની પાસે પૈસા નહીં હતા ખોરાક લેવા. તો ઘણા બધા બિસ્કિટ, વેફર, સૂકો નાસ્તો, જે ન બગડે એવો નાસ્તો બધાથી એને પેક કર્યું અને બેગ લઈને હોડીમાં બેઠું. ટિકિટ બતાવી એટલે એને બેસવા દીધું. એને ખુરશી મળી ગઈ, બેસવા માટે સીટ મળી ગઈ. ટિકિટ મૂંગી હોય એ ટિકિટ લઈ લીધી. એના પછી જ્યારે પણ જમવાનો સમય થાય, બધા ત્યાં બુફે લાગેલો હોય, કાઉન્ટર લાગેલું હોય, ત્યાં જઈને જમવા માટે જાય, પ્લેટ લઈને ખાવાનું ખાય. આ સ્ત્રી સાઈડમાં આવીને એનું પેકેટ ખોલીને એમાંથી ખાય. કેમ કે એને ખબર છે એ કદાચ નહીં આપી શકશે. તો સૂકો નાસ્તો ખાય, નહીં ગમે તો પણ ખાઈ પાણી પીવે, નહીં ગમે તો પણ ખાઈ પાણી પીવે. છેલ્લા દિવસની મુસાફરી બચી એના પાસે થોડો નાસ્તો બચ્યો, 8મો દિવસ. જ્યારે થોડો નાસ્તો બચ્યો તો ખાધી હતી. એને ખબર છે બસ સાંજે હું પહોંચી જઈશ. પણ એને લાગ્યું આટલું સુંદર ભોજન છે, એટલી સરસ સ્મેલ આવે, એટલી બધી વાનગીઓ હતી. એના હૃદયમાં ઈચ્છા હતી એક દિવસ તો હું ખાઉં, પણ એને ખાવાની તક નથી. અને છેલ્લા દિવસે થોડું ભૂસું બચ્યું હતું, એ ખાધી હતી. ત્યારે પેલા શિપના કેપ્ટન એક રાઉન્ડ લેવા માટે આવે, છેલ્લો દિવસ છે તો બધાને મળી. ત્યારે એ બેનને સાઈડમાં જોઈને પૂછ્યું, તબિયત નથી સારી તમારી? એટલે હજુ એ બોડી બસ પાર્ક થવાની હતી, પહોંચી ગયો. તો એમને કીધું ના તબિયત સારી છે. તો કે મેં સૂકો નાસ્તો ખાઉં છું, ત્યાં એટલું બધું વાનગીઓ, આટલી બધી વાનગીઓ રોજે 21 વાનગીઓ બનાવીને અમે મૂકી છે, એ કેમ નથી ખાતા? તો એ બેને કહ્યું કે મારી પાસે પૈસા નથી સાહેબ, જે એક મેં ટિકિટ લીધી છે, ખાવા માટે મારી પાસે ₹1 નથી, એટલે ઘરેથી સૂકો નાસ્તો. એ પાયલટ જતા ગાડી ચલાવવા સ્ત્રીને જોઈને કહ્યું, કેમ તમારી જે ટિકિટ છે એની અંદર આ 7 દિવસના 3 વખતનું ભોજન ફ્રી હતું. એની અંદર ઇન્ક્લુડર હતું, એ ટિકિટની અંદર આ સામેલ હતું, અલગથી તમારે નથી મળતું. એટલી બધી શોખ થઈ ગઈ સ્ત્રી કે આ વસ્તુ મારા માટે ફ્રી હતી, મને ખબર જ નહીં. કેમ કે આનું મૂલ્ય તો ચૂકવાઈ ગયું છે. એ જ પ્રમાણે આપણું તારણનું મૂલ્ય આ વસ્તુનો ચૂકવાઈ ગયું છે. હાલેલુયા. પણ કેટલા લોકોને આજે મને સ્ત્રીની જે લોકો અજાણ્યા છે કે મારે તો ખાલી હાસિલ કરવું છે, મૂલ્ય તો ચૂકવાઈ ગયું છે. આપણને એ બુદ્ધિ અને એ પ્રગટીકરણની જરૂર છે. દુનિયાની બુદ્ધિના વિશેની જરૂર નથી, દુનિયાના વસ્તુના પ્રગટીકરણની જરૂર નથી. આપણે લોકો આજે દુનિયાની વસ્તુમાં વધારે માહિર થતા જાય છે, એક્સપર્ટ થતા જાય છે, જે નાશવાળું જીવન છે. અરે તમે જુઓ ને, તમે મોટા શહેરોમાં તમને જોઈને એવું લાગશે ને, એક નવો મોબાઈલ ફોન લોન્ચ થાય ને એ લાઈન લાગે ખરીદવા. જરૂર નહીં હોય ખરીદવાની, જૂનો ફોન ચાલે છે, લાંબી લાઈન લાગે એ ફોન લેવા માટે. તમને થોડા દિવસ પહેલા ન્યૂઝમાં આવ્યું, તમે જોયું, એક નવો ફોન લોન્ચ થયો, આટલી લાંબી લાઈન લાગે. લોકો જે છે એ લોકો પાસે વેચીને ફોન ખરીદવા માટે જાય. જો બુદ્ધિ ક્યાં વાપરે છે?
કોઈ વિદેશી કોઈ કોન્સર્ટ વાળા પેલા સિંગિંગ વાળા અહીંયા કોઈ આવે છે એવી ટિકિટ ખરીદવા માટે લોકો પડાપડી કરે છે. લોકોની બુદ્ધિ અને પ્રકટીકરણ અને જ્ઞાન છે કઈ દિશામાં જઈ રહ્યું છે. ત્યારે પાઉલ આપણને શીખવાડે છે કે મહિમાવંત પિતા પોતાના વિશે જ્ઞાન માટે આપણને બુદ્ધિ અને પ્રકટીકરણ આપવાનું કોઈ આપણે પ્રેયરમાં મીટ કરશે કે ઈશ્વર પિતા મને બુદ્ધિ આપો, મને પ્રકટીકરણ આપો. એના વગર હું સેવા નહીં કરી શકીશ, પણ તમારા વિશે મને બુદ્ધિ આપો, તમારા કાર્યનું મને પ્રકટીકરણ આપો, તો હું આગળ વધી શકીશ. આ મુદ્દામાં કોઈ આપણને કેવી રીતે માટે માનેક કરતા શ્રેષ્ઠ છે. હાલેલુયા. દુનિયાના કિંમતી હીરાઓ કરતા શ્રેષ્ઠ શું છે આપણા માટે? જ્ઞાન છે. જ્ઞાન માટે આપણે પ્રાર્થના કરી, એ જ્ઞાન આપણે મેળવીએ. સુલેમાને પ્રાર્થના કરી, આપણે પણ પ્રાર્થના કરીએ કે એ જ્ઞાન અને બુદ્ધિ અને પ્રકટીકરણનો આત્મા તમે અમને આપો. ત્રીજી પ્રાર્થના, ચોથી પ્રાર્થના પર આપણે જઈએ. ફિલિપીનો પત્ર અને એમાં પહેલો અધ્યાય 9 થી લઈને 11મી કલમની અંદર લખવામાં આવ્યું છે. અને એ છે આપણી ચોથી પ્રાર્થના કે જે શ્રેષ્ઠ છે તે આપણે પારખી લઈએ. હાલેલુયા. જે શ્રેષ્ઠ છે તે આપણે પારખી લઈએ. હાલેલુયા. જે શ્રેષ્ઠ છે તે આપણે પારખી લઈએ. આ છે આપણી ચોથી પ્રાર્થના. ફિલિપીનો પત્ર આપણે ઓપન કરીએ. ફિલિપીના પત્રની અંદર પહેલો અધ્યાય તે 9 થી લઈને 11મી કલમ. 9 થી લઈને 11. 9, 10 અને 11. ફિલિપી 4, ફિલિપી 1, 9, 10, 11. વળી હું એવી પ્રાર્થના કરું છું. આમેન. વળી હું એવી પ્રાર્થના. આ પ્રાર્થના ને શું કહેવાય? આપણે પ્રાર્થના શોધી આપણે બાઇબલમાંથી. આ પ્રાર્થના. વળી હું પ્રાર્થના કરું છું કે જ્ઞાનમાં તથા સર્વ વિવેક બુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય, જેથી હવે 10મી કલમ, જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ અને ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયપાળના ફલોથી તમે ભરપૂર થાઓ. હાલેલુયા. 10મી કલમ હું ફરી એકવાર વાંચીશ. હું પ્રાર્થના કરું છું જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક અને નિર્દોષ. આપણે ક્યારે નિષ્કલંક અને નિર્દોષ થશું? જ્યારે જે શ્રેષ્ઠ છે તે પારખી લઈશું. ભણો તમે છે ને આ ફિલિપી 1 એમાં 9, 10 અને 11 આ પ્રાર્થનાને પાઉલ સુવાર્તા કેન્દ્રિત પ્રાર્થના કરીને શીર્ષક આપે છે. સુવાર્તા કેન્દ્રિત પ્રાર્થના. ચોક્કસપણે તમે આ ટાઇટલ યાદ રાખજો. પાઉલે કરેલી પ્રાર્થના, ઘણી બધી પ્રાર્થનાઓ છે બાઇબલમાં, એમાં સુવાર્તા કેન્દ્રિત પ્રાર્થના એટલે સુવાર્તા કેન્દ્રિત પ્રાર્થના એટલે આ પ્રાર્થના જે શ્રેષ્ઠ છે તે આપણે પારખી લઈએ. જો તમારે વચન આપવું હોય તમારા ચર્ચમાં 9, 10 અને 11મી કલમ, તો આ તમે 3 વર્ડ રાખી શકો છો. તમને આ 3 શબ્દ કહું છું. આ 3 શબ્દ તમે રાખશો તો તમે વચન આપી શકશો. 9મી કલમ એટલે એને લક્ષ્ય કહેવાય, લક્ષ્યનું વચન. 10મી કલમ આશાનું વચન. 9, 10 અને 11. 9મી કલમ એ લક્ષ્ય છે, 10મી કલમ તે આશા છે અને 11મી કલમ તે પ્રોત્સાહન છે. આ 3 શબ્દ રાખીને તમે ચોક્કસ તમારા ચર્ચમાં તમે એક વચન આપશો. લક્ષ્ય, આશા અને પ્રોત્સાહન. એ ઓપન છે. લક્ષ્ય, આશા અને પ્રોત્સાહન. ફિલિપી 1, 9 અને 10 અને 11 જે શ્રેષ્ઠ છે તે આપણે પારખી લઈએ. આવો આપણે 2 મિનિટ મસ્ત બનાવીએ અને હું આ પ્રાર્થના જે શ્રેષ્ઠ છે તે આપણે પરમેશ્વર પિતા સમય માટે આપણે તમારો ફરી એકવાર આભાર માનીએ છીએ. આ 8 પ્રાર્થનામાંથી જે ચોથી પ્રાર્થના પર અમે આવ્યા છે એના માટે તમારો આભાર માનીએ છીએ. જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લઈએ એવું તમે થવા દેશો પ્રભુ. અમે જે સૌથી સર્વશ્રેષ્ઠ ઈશ્વર પિતા છે એની સ્તુતિ અને આરાધના કરીએ છીએ અને અમે એ પ્રભુ ઈસુના અમે સેવકો છે આજે. અને અમે જે જગતનું સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે એની અમે સેવા કરવા જઈ રહ્યા છે. તો અમે એ પારખી લઈએ એવું તમે થવા દેજો. એ સ્વાદનો અમે અનુભવ કરીએ એવું તમે થવા દેજો. અહીંયા બેઠેલા દરેક સેવકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે જે શ્રેષ્ઠ છે એ પારખીને, એ ચાખીને, એનો અનુભવ કરીને અમે તમારી સેવા કરીએ એવું તમે થવા દેજો. આ પ્રાર્થના પ્રભુના નામમાં માંગીએ છીએ. હવે આપણે જે પડકારો હતા એની અંદર એક પડકારો જોયું હતું અને એ છે સત્તાધીશો સામેના સતાપણી.
એની સામેની પ્રાર્થના છે આજની પાંચમી પ્રાર્થના, ફિલિપીનો પત્ર પહેલો અધ્યાય 27 અને 30મી કલમ. અને એ પ્રાર્થના છે કે વિરોધીઓ અથવા સતાવણીઓથી ગભરાયા વગર ખ્રિસ્ત માટે સાક્ષી રૂપી જીવન જીવીએ. હાલેલુયા. આપણે પડકારોની અંદર જોયું, વિરોધ થયા, સતાવણીઓ થયા, પણ એની સામે પણ એક સાક્ષી રૂપી જીવન આપણે જીવીએ એવી એક પ્રાર્થના અહીંયા પાઉલ આપણને શીખવાડે છે. ફિલિપીના પત્રમાં પહેલો અધ્યાય 27 અને 30મી કલમ. એક એવી પ્રાર્થના આપણે કરીએ. 27 ફિલિપી 1 27 થી 30 આપણે વાંચીશું. 27 થી 30 ચોક્કસ તમે ઓપન કરશો બાઇબલમાં. ફિલિપી 1 27 થી 30. માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર હોઉં તો પણ તમારા વિશે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને સારું પ્રયત્ન કરો છો. હાલેલુયા. આપણે બધા સેવકો છીએ. આપણા માટે જો અહીંયા લખવામાં આવ્યું છે, તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસ માટે પ્રયત્ન કરો છો. કરીએ છીએ આપણે. આગળ 28મી કલમ. આ આપણા માટે મેઇન કલમ છે. 28મી કલમ. અને વિરોધીઓથી જરા પણ બીતા નથી, એ તેઓને વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો તારણની નિશાની છે, અને તે વળી દેવથી છે. આમેન. કેટલું પાવરફુલ પ્રેયર છે આ જુઓ વાલાઓ. વિનાશની નિશાની છે દુનિયા, પણ આપણી અંદર કઈ નિશાની છે? તારણની નિશાની છે. હાલેલુયા. કેટલું પાવરફુલ, કેટલું સામર્થ્યવાન પ્રેયર છે આ જુઓ. કે જે જગત છે એની અંદર વિનાશની નિશાની છે, પણ તમારી અંદર તારણની નિશાની છે. આપણી અંદર કઈ નિશાની છે? હાલેલુયા. કેમ કે આપણે જગત જીतेला प्रभु यीशु की सेवा की है. वो प्रभु यीशु की सेवा करते हैं जिसने पूरा जग जीत लिया. हालेलुया. એટલે એક એવું એક જ્યારે પણ વિરોધ આવે, સતાવણીઓ આવે, ત્યારે આ પ્રાર્થના પહેલા યાદ રાખીએ. ફિલિપી 1:27 થી 30 સુધી કે વિરોધીઓ અને સતાવણીઓથી ગભરાયા વગર ખ્રિસ્ત માટે આપણે એક સાક્ષી રૂપી જીવન જીવીએ. 29મી કલમમાં ખાલી ફર્સ્ટ પાર્ટ આપણે વાંચીશું. કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં, પણ તેની ખાતર દુઃખ પણ સહેવું. ફક્ત વિશ્વાસ એટલું જ નહીં. આપણે વિચારીએ છીએ આપણે વિશ્વાસ કરીએ એટલે કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવશે આપણી સામે. ના, પાઉલ જેને આપણા કરતા ઘણા બધા વધારે દુઃખ સહન કર્યા, એને લખ્યું છે કે ફક્ત વિશ્વાસ કરો એટલું નહીં, પણ તેમની ખાતર દુઃખ પણ સહેવું. એ માટે ખ્રિસ્તને સારું આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે. હાલેલુયા. આ કૃપાદાન આપણા માટે પ્રભુની સેવા કરવું એ કયું દાન છે? આપણા માટે કૃપાદાન છે. કૃપાદાન માટે આપણે પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ તમે મને સેવા કરવાનું એક લક્ષ્ય, એક તક આપી છે. એ મારા માટે કૃપાદાન છે. અને હું પ્રાર્થના કરીશ કે હું ગભરાયા વગર તમારી સેવા. આપણામાંથી કોઈ આપણને પ્રાર્થનામાં બોલશે કે આપણે કેવી રીતના ગભરાયા વગર સેવા કરીએ. કોઈ પણ તકલીફ આવે ગભરાયા વગર સેવા કરીએ, ડરે बिना हम सेवा करेंगे. આ મુદ્દા પર કોઈ આપણને પ્રાર્થનામાં નહીં કરશે. આ પ્રાર્થના આપણે જોઈ ગયા. આઠમાંથી છઠ્ઠી પ્રાર્થના પર આપણે આમાં મારી પાસે કોઈ પર્ટિક્યુલર વચન નથી, આખો અધ્યાય જ છે. એ અધ્યાયમાંથી ઘણા બધા વચન શોધવાની કોશિશ કરી, પણ મને આખો જ અધ્યાય એવું મળ્યું. ફિલિપીનો પત્ર 4થો અધ્યાય. આપણે આત્મિક વાના અને ઈચ્છાઓ માટે યત્ન પ્રયત્ન. હાલેલુયા. જો એક જગ્યા પર છે દુનિયા, એક જગ્યા પર છે સેવા. ઓકે, એક જગ્યા પર છે આગેવાન. આપણે બધા એક જગ્યા પર છે દુનિયા અને સેવા. આ બંનેના વચ્ચેનું ડિફરન્સ શું છે? કે આપણે શું મેળવવા માટે યત્ન કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. એના પરથી ખબર પડી જશે આ વ્યક્તિ કેવું છે. હંમેશા કોઈ વ્યક્તિ પૈસા પાછળ પડ્યો હોય, પૈસા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય, તો આપણને ખબર પડી જશે કદાચ લોભી છે. એટલે આપણને કોઈ કેવો વ્યક્તિ છે એ જાણવું હોય તો આપણે એ જોઈએ કે શું મેળવવાનો પ્રયત્ન કરે છે. એના પરથી ખબર પડી જશે એ કેવો વ્યક્તિ છે. સાચી વાત છે? બરાબર છે? શું મેળવવાનો પ્રયત્ન કરે છે. કોઈ
જે ભણે છે, વિદ્યાર્થી છે, જ્યારે જુઓ તમે એને ભણ્યા જ કરે છે. સવારે ઉઠીને વાંચે છે, મોડે કરે છે, લખે છે, બપોરે લખે છે, સાંજે વાંચે છે. એના પ્રયત્નો તમે જોયા? એના પ્રયત્નો જોયા એટલે આપણને ખબર પડી જશે કદાચ આ સુરતમાં પહેલો નંબર લાવો છે, આપણા ગામમાં પહેલો નંબર લાવો છે, મોટું એને અધિકારી બનવું છે, એના માટે પ્રયત્ન કરે છે એટલે મહેનત કરે છે. તો આપણે કયા પાના મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એ જરૂરી છે. ફિલિપીનો પત્ર 4થા અધ્યાયની અંદર તમે જુઓ તો આ 8 પાના વિશે લખવામાં આવ્યું છે. આ 8 પાના, 8 આત્મિક પાના, બ્યુટીફુલ બુક્સ. 8 પાના છે. પહેલું વચન, બીજું વચન, ચોથું વચન, પાંચમું વચન, પછી 2 છઠ્ઠા વચન. આ ડાબી બાજુ છે તે નંબર વચન નંબર છે, પણ તમે ગણો તો ટોટલ 8 પાના છે. તમે હંમેશા લક્ષ્ય રાખજો. આપણે બધા આજે એક સંકલ્પ કરીએ કે આ 8 પાના મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ. પહેલો પાનો કયો? આપણે સ્થિર રહેવા માટે. બીજું આપણે જોઈએ તો, અને આજ ફિલિપી 4 ને સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે આ મુદ્દા પર આપણે હંમેશા યાદ રાખીએ. વાદ વિવાદ થાય તો આ આપણે ટોપિક સમજાય. બીજું વાતો એક ચિંતા થઈ ગઈ. 4 પ્રભુમાં સદા આનંદિત રહીએ. જ્યારે પણ તમને ખબર હશે રાજકુમાર સાહેબ કોઈ પણ સંદેશો શરૂ કરે છે એ ફિલિપી 4 ને 4 આપણને હંમેશા બોલે છે. પ્રભુમાં સદા આનંદ કરો. ફરી કહું છું તમે આનંદિત. હું વર્ષોથી એનું ટ્રાન્સલેશન કરું છું. દર વખતે હું એનું ટ્રાન્સલેશન કરું એટલે એનો પહેલો શબ્દ એ હશે, મંડળીને પૂછશે તમે કેમ છો, ખુશ છો બધા? પ્રભુમાં સદા આનંદ કરો. ફિલિપી 4 અને 4 એ જ અહીંયા છે. ફિલિપી 4 અને 4 પ્રભુમાં આનંદ કરો. પાંચમી બાબત આપણા માટે બહુ જરૂરી છે, સહનશીલ કરો. સહનશીલતા. આ 8 વાળા તમે ચોક્કસ બધાને શિક્ષણ આપશો. છઠ્ઠા એની અંદર કલમની અંદર 2 વાળાના ભાષામાં વિષય લખ્યું છે, કશાની ચિંતા ન કરો અને અરજો ઈશ્વરને જણાવો. 8મી કલમ પૂરું વચન જ એક બહુ સુંદર વાળા છે, અને તે આપણું સામર્થ્ય એ આપણે હંમેશા ખ્રિસ્તમાં રાખીએ. અને આત્મિક વાળા, સ્પિરિચ્યુઅલ ગિફ્ટ. આપણે બર્થડેમાં ગિફ્ટ મળે, કોઈ આપણને ગિફ્ટ આપવું કેટલું સારું લાગે. આ 8 ગિફ્ટ જે છે ને એ દુનિયાની ગિફ્ટ નથી, આત્માની ગિફ્ટ છે. હાલેલુયા. કોઈ પણ એક જે પ્રભુનો સેવક છે, આપણે બધા આપણી અંદર દુનિયાની ગિફ્ટ નહીં હોવી જોઈએ, આત્માની ગિફ્ટ હોવી જોઈએ. હાલેલુયા. દૈહિક માના નહીં, આત્મિક માના. કેવા માના? આ 8 આત્મિક માનાથી આપણું હૃદય હંમેશા ભરાઈ જવું જોઈએ. તો આપણી નિશાની કે આપણે એક પાક્કા સેવક છે. હાલેલુયા. આપણી અંદર કયા માણા છે એ પ્રયત્ન આપણને બતાવે છે કે આપણે એક કેવા સેવક છે. 8 આત્મિક પાના પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. આપણામાંથી કોઈ આપણને આ પ્રેયરની અંદર આપણને દોરી લઈ જશે કે વાલા ઈશ્વર પિતા, આ 8 પાના મેળવવાનું હું પ્રયત્ન કરવા માંગુ છું, અને અમે બધા પ્રયત્ન કરીએ કે આ 8 પાના આત્મિક વાનાથી તમે અમારા હૃદયને ભરપૂર કરો. દુનિયાના વાના નહીં, પણ આત્મિક વાના. કોઈ આપણે પ્રેરણા નહીં. 7મી પ્રાર્થના અને 8મી પ્રાર્થના. અને 7મી પ્રાર્થના જે છે તે છે કે આપણને સંપૂર્ણ ધૈર્ય અને સહનશીલતામાં પ્રભુ આપણને આપણે શક્તિમાન થઈએ. હાલેલુયા. આમાં 2 વાક્ય તમે ખાસ 2 લીટી મારી રાખજો. સંપૂર્ણ ધૈર્ય અને સહનશીલતા. આ 2 વસ્તુમાં આપણે શક્તિમાન થઈએ. કોલોસીઓનો પત્ર 1લો અધ્યાય એની 11મી કલમની અંદર પાઉલ લખે છે. આપણે ફિલિપીનો પત્ર વાંચતા હતા, એના પછીનો પત્ર કોલોસીઓનો પત્ર 1લો અધ્યાય 9 થી 14 તમે ચોક્કસ માર્ક કરી રાખશો. 9 થી લઈને 14 સુધી આપણે વાંચવાનો સમય નથી, પણ હું વિનંતી કરીશ કે તમે ચોક્કસ આ ઘરે લઈને તમે વાંચશો અને તમારા મંડળીમાં તમે આ શીખવાડશો. હું કેમ ફરીથી તમને કહું છું ખબર? મારા મંડળીમાં શીખવાડશો કે આજે આપણે આજુબાજુમાં જોઈએ ને, વિશ્વાસીઓમાં કે અવિશ્વાસીઓમાં કે વિશ્વાસીઓમાં આ 2 વસ્તુની કમી છે, ધૈર્ય અને સહનશીલતા. સાચી વાત છે. લોકોની અંદર ધીરજ ઝડપ આવી છે. પાપની વસ્તુ હોય કે દુનિયાની વસ્તુ, સહનશીલતા બહુ જલ્દી ઉગ્ર બની જાય છે. હું સુરતમાં ઘણા બધા સાયકિયાટ્રિસ્ટો છું, એટલે મનોવૈજ્ઞાનિક ક્રિસ્તી નથી પણ ડોક્ટર છું.
ચિકિત્સકો મનોવૈજ્ઞાનિક જે મગજનું સ્ટડી કરતા એમની જોડે મારું એક સેશન હતું હમણાં, એટલે અમે સ્પીકર હતા, હું એક ટોપિકમાં હતો, એ સાહેબ એ ટોપિકમાં. ત્યારે એમને પૂછ્યું હતું કોઈએ કે સાહેબ આજે મેઇન પ્રોબ્લેમ જોવાનો વચ્ચે કે લોકો વચ્ચે શું છે કે લોકોમાં ધીરજ નથી અને સહન નથી કરતા. આત્મિક માનવવાનું એક છે સહનશીલતા. સહનશીલ બનવું જરૂરી છે અને ધૈર્ય રાખવું જરૂરી છે. તમે કોઈ નવા જગ્યામાં મંદિર સ્થાપિત કરવા માટે જાઓ છો, કદાચ એવું બને તમે ફિલ્ડમાં જાઓ છો, મારા કરતાં સારી રીતના જાણતા હશે, કદાચ 1 મહિના સુધી પણ આપણને એક પણ ફળ નહીં મળશે. પણ શું આપણે ગુસ્સે થઈને નિરાશ થઈને પાછા આવી જઈએ છીએ? નહીં. આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણે ધીરજ રાખીએ છીએ કે ફળ મળશે. કદાચ તમારી સેવામાં તમને એવા ગોળિયાઓ મળ્યા હશે, દાઉદની સામેના ગોળિયાઓ કે જેને કદાચ ઘણી બધી તકલીફો તમારા સામે ઊભી કરી હશે. હું જ્યારે આ કહી રહ્યો છું, કદાચ તમને સામે કોઈ વ્યક્તિઓ મગજમાં આવતા હશે કે હા આ એક વ્યક્તિ છે, આ એક વ્યક્તિ છે, કોઈ વિસ્તારમાં કોઈ તકલીફ કરી હશે, પણ તે છતાં આપણે પ્રાર્થના કરીને આપણે સહનશીલતા રાખી પછી તમે એવું પણ જોયું હશે માણસની અંદર એક બહુ મોટું બદલાવ આવ્યું હશે. સાચી વાત છે? એ આગેવાનની અંદર ધૈર્ય અને સહનશીલતા જોઈએ છે. આ 4 કારણથી ધૈર્ય અને સહનશીલતા જોઈએ. પહેલી બાબત આપણને ધૈર્ય અને સહનશીલતાની જરૂરિયાત છે ટેલેન્ટ વિકસાવવા માટે. આના માટે મારી પાસે કોઈ ગુજરાતીનો શબ્દ નહીં હતો, આપણી પાસે તાલંતો આપેલા છે. પ્રભુએ તાલંત ગુજરાતીમાં તાલંત છે. ઓકે, તો આ ટેલેન્ટ એ તાલંત છે. આપણને તાલંત આપ્યા છે પ્રભુ. એ તાલંતને વિકસાવવા માટે ઘણા બધા પાસે અલગ અલગ તાલંતો છે. કોઈની પાસે ચમત્કારનું તાલંત છે, કોઈની પાસે પ્રચાર કરવાનું તાલંત છે, કોઈની પાસે સાજા બનવાનું તાલંત છે, કોઈની પાસે મુશ્કેલ સમયની અંદર પણ આપણે ધૈર્ય રહીને ડિસિઝન લઈ શકીએ એવું તાલંત છે, કોઈની પાસે ગીતનું તાલંત છે, કોઈની પાસે અવાજનું તાલંત છે, કોઈની પાસે લખવાનું તાલંત છે, કોઈની પાસે બોલવાનું તાલંત છે. પણ એ તાલંત નકામું છે તો આપણી અંદર ધૈર્ય અને સહનશીલતા ન હોય. બીજી બાબત સહયોગ અને સંચાર કરવા માટે. સહયોગ એકબીજા સાથે કોઓપરેટ કરવા માટે, સંચાર એકબીજા સાથે વાત કરવા માટે આપણને ધૈર્ય જોઈએ. ઘણા બધા લોકોને મેં લડતા જોયા છે. સામેવાળી વ્યક્તિ શું બોલે છે સાંભળશે જ નહીં, મારે શું બોલવું છે એ જ બોલ્યા કરશે. આવું ચાલે આગેવાનને? નહીં ચાલે. સહનશીલતા અને ધૈર્યની જરૂર છે આ 4 બાબતો માટે. ત્રીજી બાબત વિવાદ ઉકેલવા માટે. આપણે આજે જે પડકારો જોયા એમાં પહેલો જ પડકાર હતો વિવાદ, બીજો પડકાર જોયો મતભેદ. પડકારો થશે. તમે આગેવાનો છો, સેવકો સેવિકાઓ છો, તમારા કૌટુંબિક જીવનમાં, મંડળીના જીવનમાં, સેવાના જીવનમાં ઘણી બધી જગ્યામાં વિવાદો આવશે. વિવાદને સોલ્વ કરવા માટે, ઉકેલવા માટે ધૈર્યની અને સહનશીલતાની જરૂર છે. અને ચોથી અને છેલ્લી બાબત, આપણે ટીમ બનાવવાની જરૂર છે. ટીમને વિકસાવવા માટે આ મને બીજું કોઈએ નહીં શીખવાડ્યું, પ્રભુ ઈસુએ શીખવાડ્યું મને. પ્રભુ ઈસુ પાસે 12 શિષ્યો હતા. શું બધા ભણેલા હતા? શું બધા જાણકારો હતા? માછીમારો હતા, સામાન્ય માણસો હતા, કાબિલ લોકો નહીં હતા. ભૂલ કરી હા ભૂલો કરી. પિતરે નકારી પ્રભુને 3 વાર. ભૂલો કરી, પણ પ્રભુએ ધૈર્ય અને સહનશીલતા સાથે એમને તૈયાર કર્યા અને ટીમ બનાવી. શું બનાવી? અને એ ટીમ આગળ જઈને મંડળી બનાવી. મારા પપ્પાએ જ્યારે અમોદિયાની મંડળી શરૂ કરી, ઘણી વાર મને કહ્યું એન્ડ્રુ એટલો પડી જતો હતો, એક જ વ્યક્તિ કેટલું કરે. ધૈર્ય અને સહનશીલતા પ્રભુએ આપી અને જોવાના માટે આપણી પાસે એક ટીમ છે. અરુણોદયની ટીમ માટે આપણે મોટેથી તાળી પાડીશું. ધૈર્ય અને સહનશીલતા આપણી અંદર આવી જોઈએ. આજે આપણી 7મી પ્રાર્થના ધૈર્ય અને સહનશીલતા માટે કોઈ પ્રાર્થના કરશે. દરેક આગેવાન પાસે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને ધૈર્ય અને સહનશીલતા. પ્રાર્થના અને છેલ્લી પ્રાર્થના પર આવીએ અને આજનો આપણે બાઇબલ સ્ટડીનું સેશન આપણે સંપૂર્ણ કરીએ. હું મારા હૃદયના ઊંડાણથી આપણે એક સવાલ પૂછવા માંગુ છું. ઉપયોગી રહ્યો આજનું સેશન? ચોક્કસ. પડકારો અને પ્રાર્થનાઓ
પહેલી પ્રારંભિક મંડળીના પ્રાર્થનાઓને પડકારો આજે પણ એ છે. આજની પ્રાર્થના છે. આ પ્રાર્થનાને હું સામેલ નહીં કરી હોત તો બીજી બધી પ્રાર્થનાઓ આપવા માટે વ્યર્થ છે. અને એ પ્રાર્થના છે કે આપણે પ્રાર્થના કરીએ કે આપણે વિશ્વાસની પરીક્ષામાં ખરા ઉતરીએ. હાલેલુયા. આપણે બધા એક પરીક્ષા આપી રહ્યા છે આપણા જીવનમાં. આપણે બધા સેવકો એક પરીક્ષા આપી રહ્યા છે. કઈ પરીક્ષા? વિશ્વાસની પરીક્ષા. હાલેલુયા. કઈ પરીક્ષા? વિશ્વાસની પરીક્ષામાં આપણે ખરા ઉતરીએ. પિત્તરનો પહેલો પત્ર, પહેલો અધ્યાય 3 થી લઈને 7 ત્રણ સુંદર વિશ્વાસના વિષય લખવામાં આવ્યું છે. પણ આપણે એ તમે ચર્ચના સંદેશમાં તમે લઈ શકશો, કોઈ વાર પછી તમને જણાવીશ. અને વિશ્વાસની પરીક્ષામાં આપણે ખરા એક સ્ટુડન્ટ જ્યારે એક્ઝામ લખતો હોય, એક પરીક્ષા આપતો હોય, ત્યારે એને હોય ને મારું રિઝલ્ટ આવશે ત્યારે હું મારી પરીક્ષામાં ખરો ઉતરું. એ જ પ્રમાણે વાળા આપણે બધા એક પરીક્ષા લખી રહ્યા છે. તમે જે દિવસે એક નિર્ણય લીધો સેવા કરવા જઈ રહ્યો છો, તમે એક પરીક્ષા લખી રહ્યા છો. અને આ પરીક્ષાનું પેપર કોણ તપાસ કરવાનું છે? પ્રભુ ઈસુ. અને ત્યારે આપણે બધાને મંડળી આપી છે. જે ચાકરને 5 તાલંત આપ્યા અને એના 5 ના 10 કર્યા, એને કહ્યું બહુ સરસ, મારા ચાકરને સારું કામ કર્યું. બીજા ચાકરને 2 ના 4 તાલંત કર્યા, એને પણ શાબાશી આપી. અને એક ચાકરે 1 તાલંત મળ્યું કે ટકાડીને આપી ગયો. એને સારો માણસ છે કહીને નહીં કહ્યું. આપણા બધાને એક પરીક્ષા આપી છે. એ પરીક્ષામાં આપણે કરાવતા વિશ્વાસ નહીં. જો તમે ચોક્કસપણે આ મુદ્દા પર તમારા ચર્ચમાં તમે વચન લેવા માંગતા હો, પિત્તરનો પહેલો પત્ર, પહેલો અધ્યાય 3 થી લઈને 7 કલમ, તો ચોક્કસ તમારા ચર્ચમાં તમે શીખવાડશો. આ 3, 4, 5, 6, 7 આ કલમની અંદર 3 પ્રકારના વિશ્વાસના વિશે વાત કરવામાં આવ્યું છે. અવિનાશી વિશ્વાસ, પરીક્ષિત વિશ્વાસ અને તપાસ કરાયેલો વિશ્વાસ. વચન સાથે મેં લખ્યું છે પહેલો પિત્તર, પહેલો અધ્યાય. એટલે ચોક્કસ તમે આ વચન તમે લઈ શકો છો. પહેલો પિત્તર, પહેલો અધ્યાય 4 કલમમાં લખ્યું છે અવિનાશી વિશ્વાસ. 7 કલમની અંદર લખ્યું છે પરીક્ષિત વિશ્વાસ. 10 કલમમાં લખ્યું છે તપાસ કરેલો વિશ્વાસ. સાતમી કલમમાં જે છે ને પરીક્ષિત વિશ્વાસ. ઓહો, પિત્તર કેટલું સુંદર લખે છે. સોનાની સાથે એને આપણા વિશ્વાસને એને કમ્પેર કર્યું છે, તુલના કરી છે. સોનું જેટલું ગરમ થાય, જેટલું પીગળે, એટલું એ શુદ્ધ થાય છે. સાચી વાત છે. એની બધી અશુદ્ધતા ગરમીથી નીકળી જાય છે. કેટલું સુંદર ઉદાહરણ આપ્યું છે પિત્તરે 7મી કલમની અંદર. એ જ પ્રમાણે આપણું વિશ્વાસની પરીક્ષા લેવામાં આવે અને એ વિશ્વાસ જેટલું ગરમ થશે એટલું એ વિશ્વાસ આપણું શુદ્ધ થશે. હાલેલુયા. સુંદર એને લખ્યું છે પરીક્ષિત વિશ્વાસ, તપાસ કરાયેલો વિશ્વાસ. 3 વિશ્વાસ. અને જ્યારે હું આ કલમ વાંચતો હતો પેપરમાં વાત, મને એ વાતની નવાઈ લાગી સૌથી વધારે મને કે હું વિશ્વાસના વિશે જ્યાં પણ વાંચું બાઇબલ, મને ઘણા બધા જગ્યા પર વિશ્વાસના વિશે લખ્યું છે. એટલે પ્રભુ ઈસુએ કહ્યું એ તો છે, હું એના પછીના પુસ્તકોની વાત કરું છું. મને છે ને આના કરતા મજબૂત કલમો નથી મળી વિશ્વાસની ઉપર. પહેલું પિત્તર, પહેલો અધ્યાય 3 થી 7. અને નવાઈની બાબત એ છે કે આ વિશ્વાસના વિશે લખે છે એ વ્યક્તિ જે એના અવિશ્વાસના કારણે પાણીમાં ડૂબવા લાગ્યો. અને પ્રભુ એને હાથ આપીને કહ્યું, ઓ અલ્પ વિશ્વાસી વ્યક્તિ, કે તારી અંદર વિશ્વાસ જ નથી. એ વ્યક્તિ છેલ્લા નવા કરારની અંદર આવીને વિશ્વાસ ઉપર સૌથી પાવરફુલ એ પેરેગ્રાફ નથી કહ્યું, સૌથી પાવરફુલ વચન નથી કહ્યું. હાલેલુયા. વિશ્વાસ નહીં હતો, પાણીમાં ડૂબવા લાગ્યો. ત્યારે તો શિષ્ય હતો, પણ જ્યારે એને આ પત્ર લખ્યું ત્યારે પ્રેરિત થયો. જ્યારે આપણી અંદર વિશ્વાસ હોય છે, he can do unbelievable things. આપણે ચમત્કારી કાર્યો આપણે કરી શકીએ છીએ. આ વિશ્વાસની ઉપર આપણામાંથી કોઈ છેલ્લી પ્રાર્થનામાં આપણને દોરી લઈ જશે કે આપણી વિશ્વાસના પરીક્ષામાં આપણે ખરા ઉતરીએ. આપણા વિશ્વાસની પરીક્ષામાં આપણે ખરા ઉતરીએ. કોઈ આપણને પ્રાર્થનાઓ આપણે જોઈ ગયા. જો તમને દેખાતું હોય તો આપણે મોટેથી વાંચીશું આ 8 પ્રાર્થના. પહેલી પ્રાર્થના આપણે પ્રાર્થના કરી, આગેવાનની પ્રાર્થના. પહેલી પ્રાર્થના કે આપણે લોકોને માફ કરી શકીએ. હજુ એકવાર પહેલી પ્રાર્થના કરીશું. પ્રાર્થના કે આપણે લોકોને માફ કરી શકીએ. આપણી પહેલી પ્રાર્થના. બીજી પ્રાર્થના કે ખ્રિસ્ત આપનામાં હશે. કઈ પ્રાર્થના? કે ખ્રિસ્ત આપનામાં હશે. ત્રીજી પ્રાર્થના કે પિતા આપણને બુદ્ધિ તથા પ્રગટીકરણનો આત્મા. હાલેલુયા. બહુ સુંદર પ્રાર્થના.
ત્રીજી પ્રાર્થના કઈ પ્રાર્થના? પિતા આપણને બુદ્ધિ તથા પ્રકટીકરણનો આપનાર છે. ચોથી પ્રાર્થના કે જે શ્રેષ્ઠ છે તે આપણે પારખી. પાંચમી પ્રાર્થના વિરોધીઓથી ગભરાયા વગર સાક્ષી રૂપી જીવન જીવીએ. હજુ એકવાર કહું છું, પાંચમી પ્રાર્થના વિરોધીઓથી ગભરાયા વગર સાક્ષી રૂપી જીવન જીવીએ. છઠ્ઠી પ્રાર્થના આત્મિક માના અને ઈચ્છાઓ માટે વધારે યત્ન કરીએ. કેવા? આત્મિક માના અને ઈચ્છાઓ માટે. સાતમી પ્રાર્થના સંપૂર્ણ ધૈર્ય અને સહનશીલતામાં શક્તિમાન થઈએ અને આપણા વિશ્વાસની પરીક્ષામાં આપણે ખરા ઉતરીએ. 9 પડકારો જોયા. પ્રારંભિક મંડળીમાં પણ હતા, આજે પણ છે. પણ એની સામે જે આગેવાનો હતા, પ્રેરિતો હતા, એ લોકોએ સામનો કર્યો આ પ્રાર્થના. જેટલા પડકારો મજબૂત થાય એનાથી વધારે પ્રાર્થના મજબૂત થાય. એ યુદ્ધ છે આપણા માટે સેવક ભાઈઓ અને બહેનો. એક બાજુ પડકાર, એક બાજુ પ્રાર્થના. અને વિજય હંમેશા કોનું થાય છે? પ્રાર્થના. હાલેલુયા. જેટલા પડકારો વધશે એટલી પ્રાર્થનાઓ વધારો. પહેલી મંડળીમાં પ્રાર્થના પડકારો વધ્યા, લોકોએ પ્રાર્થના વધારી, મંડળીઓ સ્થપાઈ, સુવાર્તા પહોંચી. 2000 વર્ષ પછી એ જ પડકાર આજે પણ છે. આપણે પ્રાર્થનાઓ વધારીએ, મંડળીઓ સ્થપાશે, નવા જીવ આપણે જીવીશું. હાલેલુયા. છેલ્લી પ્રાર્થના